ગામડું, ખેતી, આપણું પશુપાલન. હું આમ સામે બેહીને સભાઓ સાંભળતો ને, નાના હોય તે અમે સભામાં જતા હોય અને સામે બેહીને સાંભળતા, ત્યારે ભાષણ સ્ટેજ ઉપરથી થતા. આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશ ગામડાઓનો બનેલો દેશ છે. ભારતનો આત્મા ગામડામાં વસે છે. તે હું ત્યાંથી સાંભળતો તો ત્યાંથી અહીંયા આવી ગયો ત્યાં સુધી એનું આવ્યું. આત્મા ભારતનો ગામડામાં વસે છે, તેનો ઉદ્ધાર કેદી કરશો? એ કોઈ કાર્યક્રમ આવ્યો જ નહીં, એની કોઈ વાત નહીં. આ ભાષણ ક્યારે રેખાય એમના? ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું મિત્રો, ત્યારે ગામડું એ બજેટની અંદર આવ્યું. વિકાસ ગામડા સુધી પહોંચ્યો. અહીંયા ઘણા સરપંચો મારું સ્વાગત કરવા માટે આવ્યા હતા. આમ સામે કોઈ બેઠા સરપંચ નજીક? અરે વાહ, કયું ગામ? જીયાણા. તમારા ગામમાં 14 ફાઇનાન્સની કેટલી ગ્રાન્ટ આવી? નાણાં પંચની અંદાજે 35-40 લાખ રૂપિયા એમને ગ્રાન્ટના એમના ગામમાં આવ્યા છે. આ ચૂંટણીઓની સભામાં આવું પૂછાય? પાર્ટી વાળાએ મને ના પાડી છે કે ભાઈ તમે માપે ભાષણ કરજો, તમને અડધું ભાષણ કરવામાં ધ્યાન નથી રહેતું. આવું બધું મને કહે છે, તમે હું માનતા નહીં, ન કહે. એટલા માટે ધારો કે આ ભાઈને તો હું ઓળખતો ન હોઉં, અમે મળ્યા ન હોય ક્યારે, મારા તાલુકાના હોય તો મને હું સરપંચને ઓળખતો કે ભાઈ આપણા વળના છે, જે પૂછીએ એમાં હા પાડે. ન મળ્યું હોય તો કે સાહેબ પછી મેં કહી દીધું કે હા. અહીંયા તો અજાણ્યામાં જઈને આપણે પૂછીને કાંઈક નીકળ્યું, એણે એમ કીધું કે સાહેબ વણ તો કાંઈ નથી આવ્યું, તમારે ગાડી ક્યાં ગોતવા જાય? જડે નહીં, પછી ગાડી ન જડે. છતાંય ચૂંટણીના માહોલમાં પણ હું કોઈ પણ સભામાં સરપંચોને કોઈ પણ પ્રદેશમાં ઊભા કરીને ડંકાની ચોટ ઉપર પૂછી શકું છું. એનું કારણ પ્રધાનમંત્રી મોદી સાહેબના વહીવટનો વિશ્વાસ છે. સાહેબ એમને 35 લાખ મળ્યા એ અગત્યનું નથી, પણ એ 35 લાખ લેવા માટે તમારે કોઈને અરજી કરવી પડી, ધારાસભ્યને દાંત કઢાવવા પડ્યા. એવું કાંઈ જરૂરી નહીં. કલેક્ટર, ડીડીઓ, આ બાજુ કહેવત હોય કે ન હોય મને ખબર નથી, કોઈના લોદર તોડવા પડ્યા. આ બાજુ હાલે છે 0 લોદર.